સરપંચ શ્રી ઠાકોર હરદાસજી ગોકાજી તેરવાડા ગ્રુપગ્રામ પંચાયત બનાસકાંઠા મીડિયાને સમાચાર પ્રસિદ્ધ કરી સરકારશ્રીનું ધ્યાન દોરવા કરાઈ રજૂઆત। થરાથી ભાભર હાઈવે રોડની કામગીરીના તેરવાડા નર્મદા કેનાલના બંને બાજુ સાંકડો રોડ અને ઢાળ તેમજ બંને બાજુ ઊંડા ખાડા હોવાથી વારંવાર થતા અકસ્માતો અટકાવવા માટે આજે સલીમગઢનું ટ્રેક્ટર માડી રમેશજી જીવાજી સકરટેટીનું ટ્રેક્ટર ભરી તેરવાડાથી ભાભર જતા હતા। ત્યાં થરા ભાભરવાળા હાઈવે ઉપર તેરવાડાના કચ્છ કેનાલવાળા ઢાળમાં સામે રિક્ષા આવતા રિક્ષાને બચાવ જતા ટ્રેક્ટર સાઈડમાં ઉતરી ગયું। જો ટ્રેક્ટર સાઈડમાં ન ઉતાર્યું હોત તો રિક્ષામાં બેસેલા 5 પેસેન્જર ઇજાગ્રસ્ત થાત। ભાભરથી થરાવાળા આખો હાઈવે બની ગયો છે, પરંતુ આ ખાલી કચ્છ કેનાલવાળો બંને ઢાળમાં સિંગલ પટ્ટી રોડ છે, જે કારણે આ થયેલ છે। આ 10 દિવસમાં ત્રીજો કિસ્સો બન્યો। તે માટે લગતા વળગતાનું ધ્યાન દોરવા લેખિત બનાસકાંઠા મીડિયાને અમારે તેરવાડા પંચાયત હસ્તકની હદમાંથી નીકળતી નર્મદા કેનાલ તેમજ હાઈવે રોડની બંને બાજુ નર્મદા કેનાલથી ઉતરતા પુલની બંને બાજુ રોડ સાંકડો હોવાથી અકસ્માત થવાનો સંભવ રહેલ છે અને તેરવાડા ગામના એ ટ્રેક્ટર 2 વખત રોડની સાઈડમાં પડી ગયેલ, જેથી બંને બાજુનો રોડ પહોળો થાય। આ સમાચાર ઉજાગર કરવામાં આવે તેવું તેરવાડા પંચાયત તેમજ સ્થાનિક ગ્રામ લોકોએ મીડિયા સમક્ષ માંગ કરી હતી। મારું નામ રમેશજી જીવાજી માળી છે। મારું ટ્રેક્ટર આજે પલટી ખાઈ ગયું છે થરા ભાભર હાઈવે એટલે એમ હાઈવે છે, પણ કેનાલ ઉપર સિંગલ પટ્ટી 8 ફૂટની છે, કાયમી માટે જોખમ છે। એક ભાઈનું અઠવાડિયા પહેલાં ટ્રેક્ટર પલટી ખાઈ ગયું હતું, આજ મારું ટ્રેક્ટર પલટી ખાઈ ગયું, એટલે રોજે રોજ તો હાઈવે છે એનો કેનાલ ઉપર સિંગલ પટ્ટી ખાલી 8 ફૂટ છે અને 2 બાજુ ખીણ છે, એટલે એ રોડને થોડોક એનો પહોળો બનાવવા માટે વિનંતી છે। રોજે રોજ એક્સિડન્ટનો ભય છે। મારો મોય અંદર માલ હતો, માલ બધો વિખરાઈ ગયો, મારી ટેટી ભરેલી હતી। કેટલો માલ હતો? માલ હતો મારો 3 ટન જેવો, અને 2 જણને લાગ્યું છે, પણ એ તો મોતમાંથી બચી ગયા એટલે સારું। શું સાધન? હોમે સાધન શું? અમે રિક્ષા આવતી હતી, રિક્ષાને સાઈડ હાલવા આવતા અને સાઈડમાં ખીણમાં પલટી થઈ ગયું ટ્રેક્ટર। આ બાબતે શું કહેવો છો આપ? આ બાબતે મારે એવી માગણી છે કે રોડને થોડો પહોળો બનાવો, કેનાલથી ઢાળ ઉતરતો।